લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાંતામાં રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક વારસાનો અનોખો સંગમ. આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્ર પર્વની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા વહીવટીતંત્ર દ્વારા એક વિશેષ અને પ્રેરણાદાયી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:30 વાગ્યે શરૂ થયેલી આ યાત્રા માત્ર દેશભક્તિ પૂરતી સીમિત ન રહેતા સ્થાનિક ઐતિહાસિક અને સ્થાપત્ય વારસાને ઉજાગર કરવાનો એક સરાહનીય પ્રયાસ બન્યો હતો. આ યાત્રાનો પ્રારંભ દાંતાના હરિવાવ મુકામે આવેલી પ્રાચીન વાવ ખાતેથી થયો હતો અને તેનું સમાપન દાંતા સ્થિત આઝાદ ચોક ખાતે થયું હતું. હરિવાવની હેરિટેજ વાવ થીમ આધારિત આયોજન કરવામાં આવ્યું હતું. હરિવાવ ખાતે આવેલી આ પ્રાચીન વાવ આપણા પૂર્વજોની અદ્ભુત સ્થાપત્ય કળા, કામગીરી અને જળ સંચયની પદ્ધતિનું જીવંત સાક્ષી છે. આ વર્ષે વહીવટીતંત્ર દ્વારા યાત્રાને હરિવાવની હેરિટેજ વાવની થીમ સાથે જોડવામાં આવી છે, જેથી નવી પેઢી પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાથી પરિચિત થાય અને તેના પ્રત્યે ગૌરવ અનુભવે. આ તિરંગા યાત્રાના પ્રારંભ પૂર્વે હરિવાવ ખાતે એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ પ્રાચીન વાવ અને તેના આસપાસના પરિસરની સંપૂર્ણ સાફ સફાઈ કરવામાં આવી હતી. એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક સ્મારકોની જાળવણી અને સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં સામૂહિક જવાબદારીની ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.